जी महाराज जवाब आपता था परीक्षित ने जवाब आपता आपता कहवा लाग्या कि हे राजन आवा ज प्रश्न पहला छे ने विदुरजीए मैत्रेय ऋषि ने पूछा था। तो कि विदुरजीए मैत्रेय ने पूछेला तो कि हाँ केवी रीते हे बापजी कृपा करीने मने कहो। बीजा स्कंध ने विराम आपी ने तीजा स्कंधना प्रारंभमां विदुर चरित्र कीधुं छे। विदुरजी एम कहेवाय छे कि हस्तिनापुરના મહામંત્રી છે। દુર્યોધન દ્વારા અપમાન થયું અને જેવું દુર્યોધન દ્વારા અપમાન થયું એટલે સર્વસ્વનો ત્યાગ કરી બધું છોડી અને વિદુરજી નીકળી ગયા છે। હા, જેને વાતની ખબર છે કે મારે કે બધી વાત વિસ્તાર ન થાય, બધી વાતનો વિસ્તાર કરવા બેસીએ તો આ કથા 1 મહિનો ચાલે, અરે મહિને પૂરી ન થાય। એટલે મેં ઘણીવાર કીધું છે સાંભળતા રહો અને વાંચતા રહો। હા, અલગ અલગ જગ્યાએ સુનતે રહો। કોઈ પણ કથાકારને સાંભળતા રહો। કેમ કે સાંભળતા રહેશો ને એટલે એની અંદરથી દિને દિને નવમ કઈનું અને મારું વચન છે, પ્રોમિસ આપું અને ગેરંટી સાથે કહું, ગમે એટલી વાર સાંભળશો ને છતાં પણ કંઈક ને કંઈક નવું જાણવા મળશે। વિદુરજી દુર્યોધનને સમજાવવા આવ્યા કે માની જા, યુદ્ધ કરવું નથી, 5 ગામ તું પાંડવોને આપી દે, કામ પતે। દુર્યોધન ન માન્યો, દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું ને। હવે વિદુરજી એટલે દુર્યોધનના કાકા થાય છે। હા, વિદુરજી એટલે વિચિત્ર વીર્ય ભગવાન વ્યાસના પુત્ર છે। અને એ વિદુરજી હવે કેવી રીતે પુત્ર થયા એ જો સમય મળશે તો હું તમને કહીશ। મેં ગઈ કથામાં જ સમજાવ્યું હતું આખું પાંડુ વંશ, કૌરવ વંશ કઈ રીતે ભગવાન વ્યાસથી ઉત્પન્ન થયો છે। અંબિકા અને અંબાલિકા વિચિત્ર વીર્યના વ્યાસજીના માં મત્સ્યગંધાના આગ્રહથી વ્યાસ દ્વારા સત્યવતી ગઈ કથામાં પણ મેં સંભળાવ્યું હતું ને એની આગળની કથામાં પણ મેં સંભળાવ્યું હતું। તો એ વિદુરજીનું અપમાન થયું છે, વિદુરજી નીકળી ગયા છે ત્યાંથી સાહેબ। અને જો તમારા દ્વારા અથવા તો આ સમાજ દ્વારા જ્યારે પણ કોઈ સારા સજ્જન વ્યક્તિનું અપમાન થાય ને અને એ સજ્જન વ્યક્તિ જો તમારી આગળથી નીકળી જાય ને તો સમજો સાહેબ એ સજ્જન નથી ગયો, એ તમારું ભાગ્ય લઈને ગયો છે। કોઈ સારો માણસ તમારી સાથે જોડાયેલો હોય, કોઈ સારો જીવ તમારી સાથે જોડાયો હોય અને વખતે કદાચ કંઈક ગેરસમજને કારણે તમે એની સાથે સંબંધ વગાડો ને તો એ સારો વ્યક્તિ કદાચ ત્યાંથી નીકળી જશે તો એ સારો વ્યક્તિ નથી ગયો, એ તમારું ભાગ્ય લઈને ગયો છે। જો કે એની ભાવના ન હોય છતાં પણ હા, જેવા વિદુરજી ગયા ને મહાપુરુષોએ કીધું છે હસ્તિનાપુરમાંથી વિદુરજી ગયા એટલે વિદુરજી નહોતા ગયા, એ કૌરવોનો નાશના સંકલ્પ સિદ્ધ કરીને ગયા છે, એને કંઈ નથી કર્યું। સુંદરકાંડમાં જેમ રામચરિત માનસમાં જેમ કીધું તેમ કે જેવું વિભીષણનું અપમાન થયું, સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલે કે અસ કહી ચલા વિભીષણ જબ આયુહીન જ્યારથી વિભીષણ રામના મંડળમાંથી માફ કરજો
રાવણના મંડળમાંથી લંકામાંથી જેવી રજા લીધી ને એટલે તુલસીદાસજીએ લખ્યું છે કે વિભીષણે રજા નહોતી લીધી, ત્યાંના લોકોનો આયુષ્ય રજા લઈ લીધી હતી, ત્યારથી જ બધા આયુષ્યહીન બન્યા છે. વિદુરજીનું અપમાન થયું. વિદુરજી 36 વર્ષના યાત્રા માટે નીકળ્યા. યાત્રા કરતા કરતા વૃંદાવનમાં પહોંચ્યા. વૃંદાવનની અંદર ઉદ્ધવજી સાથે મુલાકાત થઈ અને ખબર પડી કે ભગવાન સુધામ ગયા. બંને બહુ રાજી થયા. વિદુરજીએ ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, તમે કેટલા બધા ભાગ્યશાળી છો કે તમે તમારા જીવનમાં કેટલો બધો મોટો સમય તમે કૃષ્ણની સાથે રોકાણા છો. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજી સાથે બહુ સમય વિતાવ્યો છે. હા, અરે મેં તો કોઈક જગ્યાએ એવું સાંભળ્યું છે ભગવાન કૃષ્ણએ સૌથી વધારે સમય પસાર કર્યો હોય તો એ ઉદ્ધવ સાથે છે. એટલે વિદુરજીએ કીધું કે તમે કેટલા ભાગ્યશાળી છો. ત્યારે ઉદ્ધવે કીધું કે હું ભાગ્યશાળી નથી, મારી કરતા તો તમે વધારે ભાગ્યશાળી છો. તો કે કેમ? તો કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ને, જ્યારે છેલ્લા શ્વાસો ભગવાન કૃષ્ણના હતા, ત્યારે એ ભગવાન કૃષ્ણએ હે વિદુરજી તમને યાદ કર્યા છે. અને જેવો યાદ કર્યા એમ કીધું તા તો વિદુરજીની તો બાંગ ફાટી ગઈ સાહેબ. મોટા અવાજે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કે કાળિયા ઠાકર ભગવાન દ્વારકાધીશે છેલ્લી ઘડીએ મને યાદ કર્યો. શું કીધું? તો ઉદ્ધવજીએ કીધું કે મને ખબર નથી શું કીધું, પણ મેં એટલું સાંભળ્યું, મૈત્રેય ઋષિને એટલું કીધું હતું કે હે મૈત્રેય ઋષિ, તમને જ્યાં પણ મારો ભક્ત વિદુર મળે ને એને એટલું આ વાત કહેજો. તો હે વિદુરજી, તમે મૈત્રેય ઋષિ પાસે જાઓ. વિદુરજીએ કીધું કે મૈત્રેય ઋષિ મને ક્યાં મળશે? તો કે હરિદ્વારની અંદર સપ્ત સરોવરમાં એમનો આશ્રમ છે. સપ્ત સરોવરમાં સપ્ત સ્રોતમાં વિદુરજી આવ્યા. અને જેવા વિદુરજી આવ્યા એટલે એ મૈત્રેય ઋષિએ વિદુરજીને ઊભા થઈને પ્રણામ કર્યા. પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે વિદુરજી, પધારો પધારો, તમારું સ્વાગત છે. અને વિદુરજીને બેસાડ્યા છે. ત્યારે વિદુરજીને મૈત્રેય ઋષિએ પ્રણામ કર્યા. તો વિદુરજી કહેવા લાગ્યા કે બાપજી, તમે મને પ્રણામ ન કરો, હું તો દાસી પુત્ર સામાન્ય વ્યક્તિ છું, આપ મહાન સંત છો, આપ મને શું કામ પ્રણામ કરો છો? એ સમયે વિદુરજીને મૈત્રેય ઋષિએ કીધું કે તમે કોઈ સામાન્ય માણસ નથી વિદુરજી, તમે સાક્ષાત યમરાજા છો. શું છો તમે? આને જીસીબી વાળાને કહો ને થોડી વાર 10-15 મિનિટ એને કે આરામ કરી જા. કઈ રીતે વિદુરજી? હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી, તમારે હમું જોવો. વિદુરજી કે હા હું યમરાજા છું. તો કે હા સાક્ષાત. કઈ રીતે? તો કે વિદુરજી, માંડવ્ય ઋષિના શ્રાપને કારણે તમે વિદુર થઈને જન્મ્યા છો. પૂર્વે માંડવ્ય ઋષિને એક રાજાએ પકડ્યા હતા અને ઈ રાજાએ માંડવ્ય ઋષિને 3-3, 4-4 વાર સૂળીએ ચડાવેલા. તો કે 3-3, 4-4 વાર? તો કે હા. કઈ રીતે? ચોરી કરીને ધન લૂંટીને જતા હતા. એવામાં પાછળ સિપાહીઓ દોડ્યા. સિપાહીઓને એમ થયું કે હમણાં પકડાઈ જશું, શું કરીએ? તો માંડવ્ય ઋષિનો આશ્રમ હતો. માંડવ્ય ઋષિ સમાધિમાં છે, ત્યાં ધન નાખી અને ચોરો ભાગી ગયા. સિપાહીઓ આવ્યા. સિપાહીઓ જોયું કે ધન છે. ધનની બાજુમાં એણે જોયું ઋષિ સમાધિમાં છે. એટલે સિપાહીઓને એમ થયું કે આ ઋષિએ જ ચોરી કરી છે. એટલા માટે ઋષિને પકડી અને સિપાહીઓ રાજા પાસે આવ્યા. રાજાને કીધું. રાજાએ એક પલનો વિચાર કર્યા વગર એમ કહી દીધું કે જાઓ આને સૂળીએ ચડાવી દો. કોને? માંડવ્ય ઋષિને. પણ જ્યારે જ્યારે સૂળીએ ચડાવવા જાય ને એટલે સૂળી ટૂંકી પડે, પાછી મોટી લાવે દોડું, મોટું દોડું બાંધે, પાછા ફાંસી આપવા જાય, પાછું ટૂંકું પડે. આવું 3 વાર થયું. સમજાયું? ફાંસી લગાવવા ગયા, દોડું ટૂંકું પડ્યું. રાજાએ કીધું બીજું મોટું લાવો. મોટું લાવ્યા, એ ટૂંકું પડ્યું. રાજાએ કીધું શું નાટક માંડ્યા છે, ઓર મોટું લાવો. જેટલું મોટું દોરડું લાવતા ગયા, છતાં પણ જ્યારે જ્યારે ફાંસી ચડાવવા જાય ને ત્યારે દોરડું ટૂંકું પડે. એ દોરડું ટૂંકું પડવા લાગ્યું એટલે રાજા સિંહાસન પરથી ઠેકડો મારી અને ઋષિના પગમાં પડીને હાથ જોડીને કહેવા લાગ્યો, બાપજી, તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે મોટા મહાન સંત છો, મોટા સાધુ છો, મોટા ઋષિ છો. ક્ષમા પ્રભુ, ક્ષમા. બ્રહ્માજી જેવા બ્રહ્મા પણ લીલા ન જાણી શકે, ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ લીલા ન જાણી શકે. હું તો એક સામાન્ય રાજા છું, મને માફ કરો.
મને સજા નહીં આપતા, મને શ્રાપ નહીં આપતા, ત્યારે માંડવ્ય ઋષિએ કીધેલું કે હે રાજન, તું કોણ મને સજા આપવા વાળો? સજા આપવા વાળો તો ત્રિભુવનનો નાથ છે, અને તને હું શું સજા આપું? તને હું કઈ સજા નહીં આપીશ, તને હું શ્રાપ નહીં આપીશ, પણ હે રાજા, હું યમરાજાને પૂછીશ. વગર પાખે ઈ ઉડવા વાળો રાજા, વગર પાખે ઉડવા વાળો ઈ ઋષિ, માંડવ્ય ઋષિ ત્યાંથી યમપુરીમાં આવ્યા. યમપુરીમાં આવ્યા ને યમરાજાને કહેવા લાગ્યા કે યમરાજા, મને આજે 3 વાર સૂળી મળી છે, 3 વાર મને ફાંસી મળી, 3 વાર હું બચી ગયો. મારો ચોપડો ખોલ અને ખોલીને મને એ બતાવ કે મેં એવું કયું કામ કર્યું કે જેને કારણે મારે 3 વાર ફાંસીએ ચડવું પડે. રાજા ને તો છોડીને જતા રહ્યા, રાજાને તો છોડી દીધો, પણ યમરાજાને પકડ્યા. ચિત્રગુપ્તે ચોપડો જોયો, ચોપડામાં કાંઈ એવું દેખાયું નહીં, એટલે ચિત્રગુપ્તે યમરાજાને કીધું કે ઈશારા કરી દીધા કે આમાં કાંઈ છે નહીં કે જેને કારણે આ ઋષિએ 3 વાર ફાંસી ચડવી પડે. યમરાજાએ કીધું કે તને જોતા ના આવડે, લાવ મને આપ. યમરાજાએ ખોલ્યો ચોપડો, પાના ફેરવતા ગયા. પાના ફેરવતા ફેરવતા યમરાજાએ કીધું કે ઓ ઋષિ, મોટી મોટી વાત ન કરો, મારી વાત સાંભળો. તમે કહો છો ને તમારું કર્મ પકડાયું છે, તમારે 3 વાર ફાંસી એટલા માટે મળી, સૂળી તમને એટલા માટે મળી કેમ કે તમે જ્યારે નાના હતા ને ત્યારે તમે સળી દ્વારા પતંગિયાને મારતા હતા. ઘણા બધા પતંગિયા તમે સળીથી મારી નાખ્યા છે, એટલા માટે તમને આ સજા મળી. ત્યારે માંડવ્ય ઋષિએ કીધું કે હે ભાઈ, થોડા કાનૂન તો મેં ભી જાનતા હું, મને ખબર છે. બાલ્ય અવસ્થામાં મેં પાપ કર્યું છે, મેં જીણા જીણા જીવોને માર્યા છે, મુझे પતા હે, પણ એ પાપ મેં ક્યારે કર્યું છે? બાલ્ય અવસ્થામાં પાપ કર્યું છે. યમરાજાને આ ઋષિ કહે કે બાલ્ય અવસ્થામાં કરેલા પાપની સજા તમારે મને સપનામાં આપવી જોઈએ. આપણને જે ખરાબ સપના આવે અથવા તો સપનામાં ગભરાઈ જઈએ, બી જઈએ, સપનામાં જે કોઈ તારે સપનામાં મને, સ્વપ્નની અંદર તારે મને સજા આપવી જોઈએ. સદેહે તું બાલ્ય અવસ્થાની પાપની સજા મને ન આપી શકે. હે યમ, તારા દ્વારા આ કાર્ય થયું એ યોગ્ય નથી, એટલા માટે હું તને શ્રાપ આપું છું કે 100 વર્ષ માટે તું પૃથ્વી પર જતો રહે. અને એ યમરાજા 100 વર્ષ માટે વિદુરજી તરીકે જન્મ્યા છે. એ વિદુર. અને એ સમય દરમિયાન ઘણા વિચાર કરે કે યમરાજા પૃથ્વી પર આવી ગયા તો શું મરણનું બધું બંધ થઈ ગયું છે? ના, જે સમયે વિદુરજી તરીકે યમરાજા પધાર્યા ને ત્યારે પિતૃઓના અલગ અલગ પ્રકાર છે. એમાં અર્યમા નામના જે પિતૃ છે, એ પિતૃઓએ જ્યાં સુધી યમરાજા વિદુર બનીને પૃથ્વી પર આવ્યા ત્યાં સુધી 100 વર્ષ સુધી આ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો. કોણે? અર્યમા નામના પિતૃએ યમરાજાનું કાર્ય સંભાળ્યો અને બહુ રાજી થયા. સાહેબ વિદુરજી રાજી થયા કે અરે આ મહાત્મા તો મારું ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ જાણે છે. પણ હાથ જોડીને વિદુરજીએ કીધું કે બાપજી, મને પેલા એક વાતનો જવાબ આપો કે અંતિમ સમયે પ્રભાગ ક્ષેત્રની અંદર ભગવાન દ્વારકાધીશે છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસ લેતા લેતા તમને એવું તે શું કીધું કે જ્યારે મારો ભક્ત વિદુર મળે ત્યારે એને આ સંભળાવજે, આ વાત કરજે, એવી તે કઈ વાત હતી? મને કૃપા કરીને જણાવો. ત્યારે એ મૈત્રી ઋષિ ગંગાના કિનારે સપ્ત સરોવરની અંદર વિદુરજીને કહેવા લાગ્યા છે કે હે વિદુર, અંતિમ સમયે દ્વારકાધીશે મને એમ કીધું તું કે જ્યારે પણ તને મારો ભક્ત પરમ વિદુર મળે ને ત્યારે એને ભાગવત કથા સંભળાવજે. અને અહીં પાછી એક કથાની શરૂઆત થઈ, એક ચર્ચા, એક સંવાદની શરૂઆત થઈ. સૌથી પહેલા કથા ક્યાં પ્રારંભ થઈ? નૈમિષારણ્યની અંદર કથાનો પ્રારંભ થયો. સુતજી કથા કરે છે, 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ કથા સાંભળે છે. એ કથામાં ને કથામાં ત્યારબાદ શુકદેવજી મહારાજ હવે કથાની શરૂઆત કરીને એ કોને સંભળાવે છે? પરીક્ષિત રાજાને સંભળાવે છે. કઈ જગ્યાએ? તો કે ગંગાજીના કિનારે. શું કામ?
તો કે રાજા પરીક્ષિતને 7મા દિવસે મુક્તિ મળે. અને એ કથાની અંદર પાછી કથા, હા, જેને ઘાટ કહેવાય, રામચરિતમાનસમાં કઈ કથામાં કથા. હવે અહીંયા વિદુરજી પ્રશ્ન કરે અને મૈત્રેય ઋષિ એનો જવાબ આપે. પણ વિદુરજીએ જે પ્રશ્ન કર્યો ને ખરેખર બધાને બહુ લાગુ પડે છે. શું પ્રશ્ન કર્યો છે સાહેબ? સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારવંબા વિંદેત ભૂયસ્ત એવ દુઃખમ યત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખાય કર્માણી કરોતિ લોકે. વિદુરજી એવો પ્રશ્ન કર્યો કે આ લોકમાં, આ સંસારમાં બધા સુખની પાછળ દોડે છે, પણ જેટલા સુખની પાછળ દોડે એટલું જ દુઃખ મળે છે.